કરતા હતા। બ્રાન્ચની તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલો, જેમાં 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગવામાં આવેલા। નામદાર કોર્ટે તેના 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં મુખ્યત્વે કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો જે કે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે। આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ, પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી, કોની મદદથી, કયા એજન્ટોથી કાઢવામાં આવેલા છે। આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે અને અગાઉ પકડાયેલ આરોપી લલ્લા બિહારીના પુત્ર એ બેને સાથે રાખી જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવાનું છે। આમ તમામ કારણો ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે 6 દિવસની પોલીસ કસ્ટડી આપેલ છે। એની જેને લેવાની હોય એટલે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જે રીતે સેશન્સ કોર્ટે લલ્લા બિહારીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ચંડોળા તળાવનો કુખ્યાત આ લલ્લા બિહારી ઝડપાયો છે। 24 કલાકનું જે રીતે અહીંયા પોલીસ દ્વારા તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની ધરપકડ કરી લીધી છે। આ લલ્લા बिहारी को पुलिस ने 14 दिन की पुलिस कस्टडी मांगी थी, लेकिन कोर्ट ने 6 दिन की पुलिस कस्टडी दी है। इसमें मुख्यत्वे ये कारण ये है कि जो इलीगल बांग्लादेशी यहाँ रहे थे, इनको घर बसाने के लिए पान कार्ड, आधार कार्ड और अदर जो डॉक्यूमेंट थे वो बनवाने के लिए किस एजेंट ने साथ दिया है। और जो इलीगल बांग्लादेशी यहाँ रहते थे वो कोई एंटी सोशल एक्टिविटी में शामिल है या नहीं है, और दूसरे और भी कारण थे, वो सबको मानकर कोर्ट ने 6 दिन की पुलिस कस्टडी दी है। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લલ્લા બિહારીની ધરપકડ કરી દેવામાં આવી છે। 72 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો હતો।